નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ગત કેટલાક મહિનામાં વોલ સ્ટ્રીટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વારંવાર બદલતા ટેરિફના જોખમોના કારણે ઐતિહાસિક ઉતાર ચઢાવનો સામનો કર્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પને તાજેતરમાં જ એક નવા ટ્રેડિંગ ટર્મ TACOથી નવાજવામાં આવ્યા છે। હવે રોકાણકારો તેમની વાતોને હલકામાં લેવાનું શીખી રહ્યા છે, જેનો અર્થ થાય છે ટ્રમ્પ ઓલવેઝ સ્વીકન્સ આઉટ, એટલે કે ટ્રમ્પ હંમેશા છેલ્લે પીછેહટ કરી દે છે। આ શબ્દ વોલ સ્ટ્રીટ પર ત્યારે પ્રચલિત થયો જ્યારે ટ્રમ્પના વારંવાર બદલાતા ટેરિફ નિર્ણયોએ રોકાણકારોમાં મૂંઝવણ ઊભી કરી, પરંતુ હવે વેપારીઓ અને રોકાણકારો એવું માની રહ્યા છે કે ટ્રમ્પ ગમે તેટલા કઠિન પગલાંની ધમકી આપે, આખરે તેઓ તેનાથી પીછેહટ કરશે। રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેમણે આ શબ્દ વિશે પહેલીવાર બુધવારે સાંભળ્યું, જ્યારે એક રિપોર્ટરે તેમને આના પર પ્રતિક્રિયા માંગી। ટ્રમ્પ બોલ્યા, હું પાછળ ખસું છું? ઓહ, મેં ક્યારેય નથી સાંભળ્યું। તમે કહી રહ્યા છો કારણ કે મેં ચીનના 145% ટેરિફને 100% પર કરી દીધો અને ફરી એકવાર ઘટાડી દીધો। ટ્રમ્પે બુધવારે કહ્યું કે ચીની વસ્તુઓ પર હવે 30% ટેરિફ છે, જે પહેલા 145% લગાવવામાં આવ્યો હતો। આ શબ્દનો ઉદ્ભવ ત્યારે થયો જ્યારે ટ્રમ્પે ચીન અને યુરોપિયન યુનિયન પર ટેરિફની ધમકી આપી હતી। ટ્રમ્પે સૌપ્રથમ ચીનમાંથી આયાત થતા માલ પર 145% ટેરિફની જાહેરાત કરી હતી, જે બાદમાં ઘટાડીને 100% અને પછી 30% કરવામાં આવી હતી। એ જ રીતે તેમણે 1 જૂનથી EU ઉત્પાદનો પર 50% ટેરિફ લાદવાની વાત કરી, જેના કારણે શેર બજારમાં કડાકો થયો, પરંતુ 2 દિવસ બાદ ટ્રમ્પે યુ-ટર્ન લીધો અને જાહેરાત કરી કે તેઓ 9 જુલાઈ સુધી રાહ જોશે, કારણ કે EU સાથે વાતચીત હકારાત્મક દિશામાં આગળ વધી રહી છે। આ સમગ્ર ઘટનાએ વોલ સ્ટ્રીટ પર એક નવી સમજણ ઊભી કરી કે ટ્રમ્પની ધમકીઓ પર ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા આપવાને બદલે રાહ જુઓ, કારણ કે સંભાવના છે કે તે આખરે પીછેહટ કરી જશે। આ વિચાર આજે TACOને વોલ સ્ટ્રીટની નવી વ્યૂહરચના બનાવી રહ્યો છે।